જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. મિત્રો આજે વાત કરશું કપાસની અંદર ફાલ ફૂલ માટેની બેસ્ટમાં બેસ્ટ દવા અને જે ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ તમને જડે એવી દવા વિશેની વાત કરવી છે. વિડીયોને અંત સુધી જોયો. વિડીયો સારો લાગે તો વિડીયોને આગળ શેર કરજો મિત્રો. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. જો આમાં મારા નંબર પણ આપેલા છે. જેકે એગ્રીટેક કંજાધાર, વંથલી કેશોદ હાઈવે. જે ખેડૂતોને કુરિયર દ્વારા મગાવવું હોય તો કુરિયર દ્વારા પણ મગાવી શકો છો. રૂબરૂ મુલાકાત કરવી તો કરી શકો છો. જે મગફળીની અંદર આપણે અને કપાસની અંદર ફાલ ફૂલ માટે બેસ્ટમાં બેસ્ટ દવા જે આપણે ફૂલદાની અને જેપીઆર ગોલ્ડ, અનેક ખેડૂતોને આપણે જે ફૂલદાની અને જેપીઆર ગોલ્ડ આપણે મગફળીની અંદર વપરાયું છે અને ખૂબ જ સારા એવા રિઝલ્ટ લીધા છે. બીજી જે ફ્લાવરિંગની ઘણી બધી દવાની સાથે આપણે જે ડેમો પણ ઘણા ખેડૂતોને કરાવ્યા છે મિત્રો. એ ખેડૂતોના રિવ્યુ અને રિઝલ્ટ આપણે ઘણા બધા વિડીયો મૂકીએ છીએ ખેડૂતોના રિવ્યુ બાબતના. હજી ઘણા બધા વિડીયો આપણે બનાવશું ને મૂકશું મિત્રો. જે ખરેખર અદ્ભુત રિઝલ્ટ છે. જે ફૂલદાની છે ને મિત્રો, એક ફ્લોરિજિન નામનું 10% જેની અંદર ટેકનિકલ આવે છે. જે એક હોર્મોન્સ એવું છે કે છોડને જે ઉત્તેજિત કરવાનું કામ કરે છે, ઉત્તેજિત કરી અને છોડના હોર્મોન સેટ કરે છે. ઘણી વખત તમારો ફાલ છે એ વાતાવરણની સાઈડ ઇફેક્ટના હિસાબે કે તમારા છોડના ન્યુટ્રિશનના હિસાબે છે ફાલ ફરી જતો હોય છે. ફ્લાવરિંગ ક્યારેક ઓછું બી થતું હોય છે, ક્યારેક અતિ ફ્લાવરિંગ બી થતું હોય છે, પણ એમાંથી ટૂંકમાં ખડનો પ્રોબ્લેમ વધારે ટૂંકમાં થતો હોય છે. તો આ બધાના પ્રોબ્લેમ માટે એક જ વસ્તુ છે મિત્રો, ફૂલદાની. ફૂલદાની 10 ml લેખે પર પંપે 10 ml નાખી અને છંટકાવ કરવાનો હોય છે. પણ એનું ફરજિયાતપણે આપણે ડોલની અંદર દ્રાવણ કરવાનું હોય છે મિત્રો. સાથે જે જેપીઆર ગોલ્ડ અત્યારની ટેકનોલોજીનું નવું આધુનિક ટેકનોલોજી છે. ગ્લાયસિન અને એડીટીએ ટેકનોલોજી સાથે બનેલું છે મિત્રો. એની અંદર એસ્કોસોસન નોડોસિયમ 22% આવે છે, જે સીવીડ, કાર્બન ને આવા બધા તત્વો ધરાવે છે. જેમની અંદર એમિનો એસિડ પણ આમ જોઈએ તો 17 પ્રકારના એમિનો એસિડ મિત્રો આવી જતા હોય છે. જે એક છોડ ટ્રેસમાં એવો હોય તો ટ્રેસમાંથી બહાર કાઢવાનું કામ કરે છે ટૂંકમાં. અને જે વધારે પૂરતું જે એક છોડને ખોરાક તરીકે જે કામ કરાવવું, જમીનની અંદર જે મૂળના તંતુ મૂળ વધારવાનું અને જે મૂળની અંદર જે જમીનની અંદર જે ન્યુટ્રિશન પીડા છે એને લઈ અને છોડને અપાવવું, આ પણ વસ્તુ મહત્વની કામ છે. છંટકાવ દ્વારા આપણે કરવામાં આવે તો જેની ગ્રીનરી વધારેમાં વધારે ટૂંકમાં ફૂલદાની અને જેપીઆર ગોલ્ડ બે વસ્તુ ભેગી થાય એટલે વધારેમાં વધારે ફૂટ અને વધારેમાં વધારે ફ્લાવરિંગ અને ગ્રીનરી જબરદસ્ત અને સારામાં સારું રિઝલ્ટ મળશે મિત્રો. કોઈ પણ દવા સાથે તમે ભેળવી અને મિક્સ કરી શકો છો. અને જેપીઆર ગોલ્ડનું 30 થી 35 ml નું પર પંપે પ્રમાણ રાખવાનું હોય છે. વધારે માહિતી માટે આમાં મિત્રો નંબર આપેલા છે. સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. જે ફૂલદાની છે એક એવું હોર્મોન છે મિત્રો, મેં તમને જેમ વાત કરું એક કુદરતી બેઝ ઉપર આખું કામ કરે છે. જે તમારા છોડના જે હોર્મોન્સ અનબેલેન્સ થતા હોય તો એ બેલેન્સ કરાવે અને છોડને વધારેમાં વધારે ઉત્તેજિત કરાવે. ખેડૂતોને જે વસ્તુ વાપરવાની જે હું કહું છું એ વસ્તુ મારો અનુભવ અભિપ્રાય અને જે ખેડૂતોને રિઝલ્ટ લીધેલા છે એ વસ્તુની તમને ભલામણ કરું છું મિત્રો. તમે જ્યારે 10 વીઘાનો કપાસ હોય ને 25 પંપ કે 30 પંપ થતા હોય કે 20 પંપ થતા હોય મિત્રો, કે જ્યારે તમે પંપ છંટકાવ કરો, કમસે કમ સાઈડમાં તમારે 2 આયરું કે 3 આયરું ટૂંકમાં જે છંટકાવ કર્યા વગર મૂકી દેવાનું અને 10 થી 12 દિવસ કે 15 દિવસનો સમયગાળો થાય, જેની અંદર તમને નરી આંખે રિઝલ્ટ દેખાય અને એ રિઝલ્ટ જોયા પછી તમે તો ઠીક છે, પણ બીજા ખેડૂતોને પણ આ વસ્તુની ખરીદી કરવી જોઈએ. એની જવાબદારી મિત્રો કાયમી માટેની મારી છે. ખેડૂતોને જે આ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આજ ફૂલદાની ઘણા વર્ષો જૂની પ્રોડક્ટ છે મિત્રો. અમે ઘણો સમયથી વાપરીએ છીએ અને વપરાવીએ છીએ. ખેડૂતોને ખૂબ જ સારા એવા રિઝલ્ટ લેવડાવીએ છીએ. જે એક વખત વાપરી લઈએ એ ખરેખર આ પ્રોડક્ટને ભૂલે એમ નથી, કેમ કે પ્રોડક્ટ એવી છે મિત્રો. ખેડૂતોને વધારેમાં વધારે જે ઉત્પાદન ક્યારે મળે એવો કાયમી માટેનો ધ્યેય, જે આપણે ખેતી કરતા આપણો અનુભવ છે, અનુભવ ખેડૂતોને શેર કરીએ છીએ. જે અમારો અભિપ્રાય છે અભિપ્રાય ખેડૂતોને માહિતી આપીએ છીએ. અને જે તમારા પાકનું સોલ્યુશન છે, સોલ્યુશન વિથ ટેકનોલોજી સાથે કે કાયમી માટે તમને આપીએ છીએ અને કાયમી મિત્રો આપતા રહેશું. અને તમારા પાકનું રોગનું નિવારણ કેમ કરવું ને એ વસ્તુ કાયમી માટે મહત્વની હોય છે. ને એ અમે 100% ખેડૂતોને જે સારા રિઝલ્ટ આપે એવું કાયમી માટે 100% માર્ગદર્શન આપીએ છીએ અને આપતા રહેશું મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.